જવાય આપણે એને ભાઈ સેફ્ટી ડોર નખાઈ દીધો છે ભાઈ આનો એક સ્પ્લેન્ડરમાં. ઉત્તરાયણ આવે છે એટલે સેફ્ટી ડોરની જરૂર છે ભાઈ. સેફ્ટી વગર ગાડી અત્યારે ન ચલાવાય ઉત્તરાયણ ઉપર. આપણે જઈ રહ્યા છીએ ભાઈ સવારમાં મસ્ત મજાની ઠંડીમાં ભાઈ ઓફિસે જાય છે ભાઈ. સ્વેટર કાંઈ પહેર્યું નથી, એટલી બધી કાંઈ ઠંડી નથી, નોર્મલ ઠંડી છે ભાઈ. એટલે મજા આવે નોર્મલ વાતાવરણ આવું હોય ને તો કાયમ માટે. ચાલો બાકી જઈએ આમ ઓફિસ તરફ. ધ્યાન રાખવું પડે ભાઈ. ઉત્તરાયણ આવે છે ને તો આ હરિયો બહુ કામ લાગે ભાઈ. 50 રૂપિયાનો હરિયો આપણે માણાની જિંદગી બચાવી શકે. એટલે કદાચ ન નાખ્યો હોય તો તમારી ટુ વ્હીલમાં નાખી લેજો. બાકી ચાલો મળીએ હવે ઓફિસે જઈને. બાકી તમને અમારો કાલનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ જરૂર કરી દેજો. તમારા મિત્ર મંડળ સાથે શેર પણ કરી દેજો. ચાલો ભાઈ મળીએ ઓફિસે જઈને હવે. એનું કંઈક હતું પણ બચાવનું નહીં હતું. એમાં હોય ને ટ્રેન પાસે લાવ્યો વેસ્ટ સાઈડમાં કોઈ જાય નહીં લેવા. એની 8% તોડી નહીં ખવાય. હા એ તો કહું છું પણ એના લીધે સેલિંગ આવતું ન હોય કાંઈ. પાછા ભાઈ આપણે તો નવરા હાથ ને જોડીઓમાં આવી ગયા છે 500 વાળા. હા ભૂરાભાઈ પાછું એની લાઈનમાં આપણે આવ્યા છીએ. ભૂરાભાઈ એક શર્ટ હતો તમારા સાઈઝનો આમાં એ વેચાઈ ગયો છે. ઓવર સાઈઝ હતો એ તો. એક મસ્ત શર્ટ હતો વેચાઈ ગયો ભાઈ. પાછા તો નવરા છે ને સવારમાં તો આવી ગયા છે જોડીઓમાં. પેન્ટ જોવો તમે આ ત્રીજી ભાઈનું પેન્ટ છે, બીજી ભાઈ તો નહીં. જેન્ટ્સના છે બધું પહેરે છે. આ જોતા આ જોતા. ચાલો ભાઈ જંબા સાઈડ છે, જંબા સાઈડ છે ભાઈ. ચાલો ભાઈ આજનું જીમનું વર્કઆઉટ આપણે પૂરું કરી નાખ્યું છે. આજે ચેસ્ટનો પ્રોગ્રામ હતો ભાઈ કરવાનો. ચેસ્ટ વર્કઆઉટ થયું છે ભાઈ અને આપણે હવે વર્કઆઉટ પૂરું થઈ ગયું છે. હવે આપણે જઈએ છીએ ઘરે. જો ભાઈ ઘણા લોકો આવે છે, ફૂલ છે આજે જીમ. સારું એવું છે. ચાલો હવે મળીએ ઘરે જઈને સીધા ડાયરેક્ટ. 7:30 વાગ્યા છે ને આપણે ભાઈ જીમમાંથી આવી ગયા છીએ ફર્સ્ટ ક્લાસ. અને ભાઈ જીયાનભાઈ કંઈક લેસન કરે છે. નીવાબેનનું કલર કામ હાલે છે. પાણી બચાવો અભિયાન હાલે છે નીવાબેનનું. પણ થોડાક કામમાં બિઝી થઈ ગયા છે નીવાબેન. ભાખરી બની રહ્યા છે. શેનું શાક છે? શેનું શાક છે? ઓકે મિક્સ ઊંધિયા જેવું શાક છે. નીવાની ભાખરી છે. તારી ભાખરી લાગે છે. ના જો ભાઈ આપણે દેશમાંથી લાવવાની પપૈયું પડ્યું છે અહીંયા હજી. લીલું લસણ છે. બાજરાનો રોટલો બને છે. આ વાલનો શાક બનાવવું હોય તો શેકી નાખજો, મજા આવશે. ભાઈ શેકેલા વાલ કોઈ ખાધા કે નહીં કમેન્ટ કરી દેજો મિત્રો. શેકેલા વાલ બહુ મજા આવે ખાવાની. આપણે દેશમાંથી આવ્યા છે થોડા કેટલાક વધ્યા છે. જોકે એટલા જ આવ્યા હતા 50 જેટલી સિંગ હશે લગભગ. એમાંથી 25નું મારું શાક બનાવ્યું અને 25 હવે શેકી નાખવાની છે. મસ્ત મજા આવે શેકેલી અને વાલ શેકેલા મજા આવે ખાવાની. ભઠ્ઠામાં હોય તો ઓર મજા આવે પણ આપણે ભઠ્ઠો હોય નહીં એટલે તાવડીમાં શેકી નાખશે. બાકી ચાલો ભાઈ જમી લઈએ. કેવું શાક બન્યું છે, શેનું બન્યું છે એ થોડીક વાર પછી જણાવીએ જમવા બેસી ત્યારે. ચાલો ભાઈ તો જમવાનું થઈ ગયું છે ભાઈ ફર્સ્ટ ક્લાસ. ને આપણો રોટલો રેડી છે. ઠંડાવાળો રોટલો કયો છે ભાઈ આમાંથી? એ કંઈ નથી. ચાલો ઠંડો રોટલો આ છે થોડોક આપણા માટે. તો ભાઈ આમાં છે ને ભાઈ રીંગણું છે. જો ઊંધિયું બનાવ્યું છે, સુરતી ઊંધિયું છે ભાઈ. મસ્ત ગામડેથી આવેલી સબ્જી છે ને એનું છે એટલે સુગંધ પણ એક નંબર આવે છે ભાઈ. સુપર. હાલો ભાઈ જો ચાલો ભાઈ સુગંધ જોરદાર આવે છે ભાઈ. જમી લઈએ. હા ભાઈ જોરદાર સુગંધ આવે છે એટલે એ પ્રમાણે બન્યું તો એક નંબર છે. કાજીયાન ચાલો ભાઈ 9 વાગ્યા છે ને ભાઈ. આપણા ઓલા વાલ હતા ને શેકી દીધા ખે છે અને હવે ખાવા બેસી જઈએ છીએ ભાઈ. જમી તો ક્યારનું લીધું છે.
પણ હવે આ વાલ શેકાશે તો ખાઈ લઈ. નિવાદે ખાધા કે નહીં? બાકી છે તારે? જોરદાર મજા. હો ભાઈ આ વાલ શેકેલા વાલ ખાવાની એક નંબર મજા આવે ભાઈ. જો ઓલા ભઠ્ઠામાં શેકેલા હોય ને તો ઓર મજા આવે. તમે ખાધા કે નહીં ક્યારે આવા વાલ શેકેલા? કમેન્ટ કરી દેજો મિત્રો. ચાલો વાલ ખાઈ લઈએ. બાકી તમને અમારો આજનો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરો. તમારા મિત્ર મંડળ સાથે શેર કરો અને સબસ્ક્રાઈબ કરાવો મિત્રો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો. ચાલો.